ટપ્પર સબસ્ટેશન ખાતે વાયરની લૂંટ કરનારા 7 શખ્સો ઝડપાયા. એલ્યુમિનિયમ વાયર વાહનો અને મોબાઈલ સહિત કુલ 12.43 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં અંકલેશ્વર મહાદેવના મંદિરની પાછળ ટપ્પર સબસ્ટેશન પાસે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં બોલેરોમાં આવેલા ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ ₹10 લાખના વાયરોની લૂંટ ચલાવી હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર 7 શખ્સોને લૂંટ કરેલા 5.11 લાખની કિંમતના એલ્યુમિનિયમ વાયર સાથે ઝડપી પાડ્યા હતા, જેમાં તેમના પાસે એક બોલેરો અને એક કાર અને 7 મોબાઈલ ફોન સહિત કુલ 12.43 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભદ્રેશ્વર વિદ્યુત પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ટપ્પર ગામની સીમમાંથી પસાર થતા વીજ લાઇનના ટાવર નંબર 190 થી 194 સુધીના 6000 મીટર વાયર કિંમત ₹10 લાખની લૂંટ થઈ હતી, જેમાં અજાણ્યા 6 થી 7 માણસો ટોળકી બનાવી બોલેરો લઈને આવી, જેમને સિક્યોરિટી ગાર્ડના માણસોએ પડકારતા આરોપીઓએ વીજ વાયર કાપવાની કાતર અને પાઇપ જેવા હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડની પાછળ દોડ લગાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી વાયરો લઈને ભાગી ગયા હતા, જેની ફરિયાદ દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમી આધારે અંજારના લાખા પરથી ચાંદ્રાણી જતા રોડ પર બોલેરો અને કારમાં લૂંટ કરનાર 7 શખ્સો 24 વર્ષીય સમીર ઇબ્રાહિમ કુંભાર રહે ભીડનાકા ભુજ, મીરખાન જાકુર મમણ, રિયાઝ અલ્લા રખા ત્રાયા, હાજી રમજુ મમણ, સુલેમાન જાન મામદ મોખા, સુમાર ઇશાક ત્રાયા અને ઇસ્માઇલ જાકુબ મમણ રહેવાસી તમામ નાના વરનોરા ભુજ ને લૂંટ કરેલા 3010 કિલો વીજ વાયર, જેની કિંમત ₹5,11,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે તેમના પાસે 2 વાહન અને 7 મોબાઈલ ફોન સહિત કુલ ₹12,43,400નો મુદ્દામાલ કબજે કરી લૂંટનો ભેદ ઉકેલી લીધો હતો. TV18 ન્યૂઝ, ગાંધીધામ.